ગાઈસ અમે આયા હતા અહીંયા દવાખાના કિંજલને તો એડમિટ કર્યો અહીં આ બોટલ ચડાવ્યો રાતે અડધી રાતે અમે લઈને આવ્યા હતા દવાખાના બહુ વધી ગયું હતું એટલા માટે કેવું છે હવે તબિયત કમ્પ્લીટ બસ એ બે વગેરે બતાવી દીધી હવે કના હોય નાખીએ બહુ એટલે બહુ રાતે અડધી રાતે અમે જો ને 11:30 વાગે ઘેર આવ્યા તો દવાખાનાથી ને કોઈ ખાધ્યું નહીં ગાઈસ 2 દિવસથી તો હજી બહુ તાવ આવી ગયો અને બધું એવું થઈ ગયું મમ્મી કિંજલને ખવડાવજો હવે બરોબર બીમાર પડ્યો હતી નકર કશું ખાતો નહીં પડીકો ને એવું જ ખોઈ ખાલી મેન પડીકો જ છે ને આપણે ટાર્ગેટ હવે લઈ લઈએ કે પડીકો ને એક ફાસ્ટ ફૂડ બધું બંધ હતા સુધી થોડા દારા નહીં ઘરનો ખોરાક એકદમ હેલ્ધી ખોરાક ખવડાવવાનો સૌ કેવું ખવડાય ને તું હવે હું તો આમ પકડીને આમ દાંટો મારી દેવાનો અંદર એવું ખવડાવવાનું તાનું કેવું નહીં મમ્મી આ બધું બહારનું ખેત આના જ બીમાર પડાય ને હા કશું હેલ્ધી ના રહેવાય હા એમાં હેરાન થવાય આ બહારનું ખો ને એટલે તમે બચ્ચા પર ને અઠવાડિયું થયું ને એક એ હેડો આપણે ખાવા ઢોસા ના ને ફલોનું ઢેંકણું ને હું કેવું મમ્મી તમે ખાતા હતા આવું બધું પહેલાં તમારા જમાનામાં લગ્ન કરે તો નવા નવા ખાતા હતા આવું બધું તો લગન હા પાછો નહીં ગયો આપણે તો મમ્મી કાકાના છોકરીના છોકરાના અને જો આજે ઠીક થશે અને તો કાલ જવા મળશે બાકી તો જવા નહીં મળે એટલે આજ જેટલું બને ને એટલું ઠીક થઈ જજો પાહા તાન દોડતો થઈ ગયા તાન જ કાલ મેળ આવશે નકર મેળ આવશે નહીં લગ્નમાં અને તમારા બાપાના કાકાના છોકરાના લગ્ન આવી પાવ ખબર હે ને એવો અને કાલે જ છે ને કોઈક તારીખ 20-21 છે ને હા તો 2 જગ્યાએ ગાઈસ અમારે તો લગ્ન ને એવું હોય તો મેનેજ કરવું પડશે પાહું ગાઈસ બાટલો પતી ગયો હ અને હવે અમે ઘેર જઈએ હોય બોય કાઢી દીધી કેવું દુખાયા હોય કાઢી જાન દુખાતું હતું તો હવે અમે ગાઈસ ઘેર જઈએ બોટલ પતી ગયો થોડું સારું થઈ ગયું હવે તો બરોબર લેડો તમે મળીએ આપણા બીજા વ્લોગની અંદર જય માતાજી